વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા માસિક મીટિંગ ડિસેમ્બર મહિનાનો છેલ્લો શનિવાર 2024ના દિવસ મીટિંગ યોજાઈ। આજરોજ પ્રતાપનગર હેડક્વાર્ટર મેદાન ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારી દ્વારા મીટિંગ રાખવામાં આવી હતી। આ મીટિંગમાં ભારતના માજી વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘજી તથા ઝઘડિયા ખાતે દુષ્કર્મનો ભોગ બનેલ બાળા નિર્ભયા નિધન બદલ બંનેને આજરોજ 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રમુખ કિશોર કેસારકર, ઉપપ્રમુખ રયજીભાઈ માળી, મંત્રી નટવરભાઈ પરીખ, સહમંત્રી અમરનાથ પાંડે, ખજાનચી અવિનાશ જોશી, સહખજાનચી મૂળચંદ શર્મા, ઓફિસ આસિસ્ટન્ટ અર્જુન કદમ, કારોબારી સભ્યો અનિલભાઈ મકવાણા, ભારતસિંહ પડિયાર હાજર રહ્યા હતા। ત્યારબાદ વાર્ષિક મીટિંગની ચર્ચા અનેક મુદ્દાઓ પર કરવામાં આવી હતી અને 2 રમતગમત કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। ગ્રુપના 124 સદસ્યો હાજર રહેલ હતા, જેઓ રમતોમાં ભાગ લીધેલ, જેમાં સંગીત ખુરશીમાં પ્રથમ વિજેતા મહિલા નિવૃત્ત પોલીસ કર્મચારી વસંતીબેન ફાળકે અને બીજા નંબર વિજેતા નિવૃત્ત પોલીસ સલીમ ખાન પઠાણ તથા ત્રીજો નંબર વિજેતા નિવૃત્ત પોલીસ નટવરભાઈ પરીખ સાહેબને મળેલ હતો તથા બીજી રમત પાસ બોલ રમતમાં પ્રથમ વિજેતા નંબર નિવૃત્ત પોલીસ સલીમભાઈ પઠાણ, બીજો વિજેતા નંબર નિવૃત્ત પોલીસ રયજીભાઈ માળી અને ત્રીજો નંબર વિજેતા નિવૃત્ત મહિલા પોલીસ મંગળાબેન દેવરે વિજય મેળવ્યો હતો। આ વિજય મેળવનારને ગ્રુપ દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા। આજે કયું સ્થળ છે, શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? આજરોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી વર્ષના 2024 પૂર્ણ થાય તેની મંથલી મીટિંગનું આયોજન કાર્યાલય ખાતે રાખવામાં આવેલ હતું। એ મીટિંગની અંદર સૌપ્રથમ ભારતના સદગત પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહજી તથા ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળકી નિર્ભયાનો જે ઘટિત બનાવ બનેલ એનું મૃત્યુ થયેલ છે, એ 2 જણને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ, સાથોસાથ અમારા ગ્રુપના ભાઈઓ બહેનો થકી સંગીત ખુરશી, પાસ બોલની રમતો રાખવામાં આવેલી, એમાં ઇનામ વિતરણ કરવામાં આવેલ છે। સાથોસાથ આગામી વર્ષ 2025ના જે કંઈ અમારા કાર્યક્રમો છે, કેલેન્ડર વિતરણ, એની માહિતી આપવામાં આવી છે। સાથોસાથ કલેક્ટરશ્રી મારફતે મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, ગૃહમંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરને નિવૃત્ત પોલીસ અધિકારીઓ કર્મચારીઓની જે સમસ્યાઓ છે એમાં 12 મુદ્દાનો કાર્યક્રમ રૂપે આવેદનપત્ર નક્કી તૈયાર કરેલ છે। એ બધો વાંચી વંચાવી બધાની મંજૂરી મેળવેલ છે અને આગામી મંગળવારે કલેક્ટર કચેરી ખાતે બહુ સંખ્યામાં અમારા ગ્રુપના સદસ્યો હાજર રહી કલેક્ટરશ્રી મારફતે આવેદનપત્ર સરકારશ્રીમાં પહોંચાડવા માટેનું કામગીરી કરવામાં આવનાર છે અને જે કંઈ મુદ્દા છે વ્યાજબી ન્યાયિક છે એ સરકારશ્રીને અમે આપણા માધ્યમથી જણાવવા માગે છે કે તમામ મુદ્દાઓ ઉપર ફેરવિચાર ના કરે અને યોગ્ય નિર્ણય લઈ તમામ નિવૃત્ત અધિકારી કર્મચારીઓને તેનો લાભ મળતો થાય એવી આશા અપેક્ષા અમે રાજ્ય સરકારશ્રી પાસે રાખે છે। એનો આ કાર્યક્રમ હતો મિટિંગ રૂપે અને અત્યારે છેલ્લે રમતો રમાયા પછી અત્યારે અલ્પાહાર દર મિટિંગમાં હોય છે એ પ્રમાણે અત્યારે અલ્પાહારનો કાર્યક્રમ પણ ચાલુ છે। જય હિન્દ, જય ભારત। આપનો પરિચય? વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના પ્રમુખ કિશોરભાઈ કેસારકર, મારી સાથે મારું સહ કમિટી સભ્ય નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.M. પરમાર સાહેબ વગેરે હાજર છે।